નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। દર વખતેની જેમ આ વખતે પણ સુપર મોસ્ટ આઈએમપી ટોપિક સાથે આપણી ફરી મુલાકાત થઈ છે। તો આજનો પણ ટોપિક છે તે સુપર મોસ્ટ આઈએમપી ટોપિક છે, બરાબર। જે નર્સિંગ સ્ટુડન્ટ છે અને નર્સિંગ સ્ટાફ છે, બરાબર, એટલે કે જે સ્પર્ધાત્મક એક્ઝામની પ્રિપરેશન કરે છે, તૈયારી કરે છે, તેના માટે અને જે બધા સ્ટુડન્ટ છે તે તમામ માટે છે ઉપયોગી રહેશે। એટલે આવા નવા સુપર મોસ્ટ આઈએમપી ટોપિક સાથે આપણી મુલાકાત થતી રહેશે। તો હજી સુધી તમારા મિત્રો છે તેને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેની લિંક છે તે શેર ન કરી હોય તો જરૂર કરજો, જેથી તેને પણ લાભ મળી રહે। અને હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેના વિડીયો છે તેને લાઇક ન કર્યા હોય તો જરૂર કરજો, અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેવી, જેથી આવા સુપર મોસ્ટ આઈએમપી ટોપિકના વિડીયો તમારા સુધી પહોંચી શકે અને નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને પણ તમારો સાથ અને સહયોગ છે તે મળી રહે। તો આજનો આપણો ટોપિક છે ઇન્ટરગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ચાઇલ્ડહુડ ઇલનેસ, એટલે કે જેને IMCI શોર્ટમાં આપણે કહી શકીએ, એટલે કે જેનું શોર્ટ ફોર્મ છે। તેમાં હવે જોઈએ તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ કોલેબોરેશન વિથ યુનિસેફ ડેવલપ અ સ્ટ્રેટેજી ફોર મેનેજમેન્ટ ઓફ ચાઇલ્ડહુડ ઇલનેસ ઇન માય 1990 which called IMCI to reduce death and frequency or severity of illness and also to improve growth and development। એટલે યુનિસેફના સહયોગથી WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 1919ના દાયકાના જે મધ્યમાં બાળપણની જે બીમારીઓ છે, એટલે કે જે ચાઇલ્ડહુડ ઇલનેસ, બરાબર, તેનું જે સંચાલન માટેની એક વ્યૂહરચના વિકસાવી, જેને IMCI કહેવામાં આવે છે, એટલે કે ઇન્ટરગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ચાઇલ્ડહુડ ઇલનેસ છે તે કહેવામાં આવે છે। જેમાં અથવા તો જેથી મૃત્યુ અને જે બીમારી છે તેને આવર્તન અથવા તો જે તીવ્રતા છે તે ઘટાડી શકાય અને વૃદ્ધિ અને વિકાસમાં સુધારો કરી શકાય, એટલે કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે તેમાં આપણે સુધારો લાવી શકીએ। હવે તેના આપણે કમ્પોનેન્ટ જોઈએ। સ્ટ્રેટેજી ઇન્ક્લુડ 3 મેઇન કમ્પોનેન્ટ, એક્ઝામ્પલ તરીકે ઇજી એટલે કે વ્યૂહરચનાના 3 મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે। દાખલા તરીકે તો તેમાં ફર્સ્ટ જોઈએ ઇમ્પ્રુવમેન્ટ ઇન કેસ મેનેજમેન્ટ સ્કિલ ઓફ હેલ્થ staff through provision of locally adapted guideline on IMCI એટલે કે ઇન્ટરગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ ચાઇલ્ડ ઇલનેસ, એટલે કે IMCI પર આ સ્થાનિક રીતે અને અનુકૂલિત માર્ગદર્શિકાની જોગવાઈઓ દ્વારા છે જે આરોગ્ય કર્મચારીઓ છે તેને કેસ મેનેજમેન્ટનું જે કૌશલ્ય છે તે સુધારો તે મુખ્ય તેનું ઘટક છે। ત્યાર પછી નેક્સ્ટ તો ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ હેલ્થ સિસ્ટમ રિક્વાયર્ડ ફોર ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ ચાઇલ્ડહુડ ઇલનેસ, એટલે બાળકપણની જે બીમારી અથવા ચાઇલ્ડહુડ ઇલનેસ જેને કહીએ તેની અસરકારક રીતે સંચાલન માટે જરૂરી આરોગ્ય પ્રણાલીઓ છે તેનો સુધારો। ઇમ્પ્રુવમેન્ટ ઇન ફેમિલી એન્ડ કોમ્યુનિટી હેલ્થકેર પ્રેક્ટિસ, એટલે પરિવાર અને સમુદાય આરોગ્ય સંભાળ છે તેની પ્રથાઓમાં સુધારો કરવો, એટલે કે હેલ્થકેર પ્રેક્ટિસ છે તેમાં છે ઇમ્પ્રુવમેન્ટ લાવવું, એટલે કે સુધારો વધારો કરવાનો એમ। ત્યાર પછી એલિમેન્ટ તો IMCI કેસ મેનેજમેન્ટ પ્રોસેસ ઇન્ક્લુડ ધ ફોલોઈંગ સ્ટેપ, એટલે કે જેના કેસ મેનેજમેન્ટ પ્રક્રિયામાં નીચેના જે પગલાઓ છે તે બધા સામેલ છે। તેમાં ફર્સ્ટ છે અસેસમેન્ટ। અસેસમેન્ટ એટલે કે આપણે મૂલ્યાંકન, તો ચેકિંગ ફર્સ્ટ ફોર ડેન્જર સાઇન, એટલે કે જે ચિહ્નો, બરાબર, પહેલા જે ચિહ્નો એટલે કે ભયના જે ચિહ્નો છે તે એક્ઝામિનેશન ધ ચાઇલ્ડ એન્ડ ચેકિંગ ન્યુટ્રિશન એન્ડ ઇમ્યુનાઇઝેશન સ્ટેટસ, એટલે બાળકની તપાસ કરવાની, પોષણ છે અને જે રસીકરણની સ્થિતિ છે તે પણ આપણે તપાસવાની, એટલે કે તપાસવી, રસીકરણ, ઇમ્યુનાઇઝેશન વગેરે છે તે। હવે અસેસમેન્ટ પછી તેના ક્લાસિફિકેશન, એટલે ક્લાસિફિકેશન ઓફ ચાઇલ્ડ અકોર્ડિંગ કલર કોડ ટ્રાયલ્સ સિસ્ટમ એન્ડ ધેન સ્ટાર્ટ ટ્રીટમેન્ટ અકોર્ડિંગ કલર કોડિંગ ઇજી, એટલે એક્ઝામ્પલ એટલે કે તેનું વર્ગીકરણ છે, બરાબર, જે કલર એટલે કે જેને રંગ કહીએ, બરાબર, ને જે રંગ કોડ છે, બરાબર, તેના આધારિત એટલે કે જે ટ્રાયલ સિસ્ટમ અનુસાર છે બાળ બીમારી એટલે કે જે ચાઇલ્ડહુડ ઇલનેસ છે તેનું વર્ગીકરણ કરી અને ત્યાર પછી જે રંગ છે તેની કોડિંગ અનુસાર છે તેને સારવાર શરૂ કરવી। જેમાં દાખલા તરીકે આપણે બધા જે કલર છે તે બધાની આપણે માહિતી મેળવવી 1 by 1। તેમાં સૌથી પહેલા તો પિંકને આપણે ગુલાબી કહી શકીએ ગુજરાતીમાં। જેમાં અર્જન્ટ એટલે કે તાત્કાલિક, ગીવ પ્રી રેફરન્સ ટ્રીટમેન્ટ એન્ડ રિફર, એટલે કે પૂર્વ રેફરલ સારવાર છે તે અથવા તો જે રેફર કરીએ, બરાબર, એક જગ્યાએ બીજી જગ્યાએ જે તે, ને તેમાં પછી ETA
ટી એટલે કે ઇમરજન્સી ટ્રાયલ્સ એન્ડ ટ્રીટમેન્ટ એટલે કે જે કટોકટી ટ્રાયલ્સ અને સારવાર છે તેનો સમાવેશ થાય. કેમાં તો પિંક એટલે ગુલાબી, એમરજન્સી અર્જન્ટ જે સિચ્યુએશન છે તે બધી. ત્યાર પછી છે યલો, સ્પેસિફિક મેડિકલ ટ્રીટમેન્ટ એન્ડ ઓપીડી એન્ડ એડવાઇસ એટલે કંઈ સ્પેસિફિક મેડિકલ સારવાર હોય બરાબર તે બધી એટલે તબીબી જે સારવાર અને સલાહ છે તે, અને ઓપીડી એટલે કે આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ. યુનિસેફ છે તેનું ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ એમરજન્સી ફંડ બરાબર. જે યુનિસેફ છે તેનું આપણે ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશનલ ઇન્ટરનેશનલ ચાઇલ્ડ એમરજન્સી ફંડ. ત્યાર પછી ગ્રીન એટલે કે સિમ્પલ એડવાઇસ ઓન હોમ મેનેજમેન્ટ એટલે કે સિમ્પલ એટલે કે સરળ કહી શકીએ તો સલાહ જે કહીએ તેમાં તો ઘર વ્યવસ્થામાં અંગે સલાહ અથવા તો સરળ સલાહ છે તે આપવાની એટલે કે સૂચન હોય તો તે આપવાની બરાબર. ગ્રીન એટલે યલો, જેમાં સલાહ સૂચન અથવા સિમ્પલ એડવાઇસ ઓન હોમ મેનેજમેન્ટ. ત્યાર પછી હવે નેક્સ્ટ પોઈન્ટમાં ટ્રીટમેન્ટ, તો આઈડેન્ટિફાઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ ફોર ધ ચાઇલ્ડ અકોર્ડિંગ ધ કેટેગરી એટલે કે સારવાર, ટ્રીટમેન્ટ ગુજરાતી સારવાર જેનો શ્રેણીઓ અનુસાર બાળક માટે ચોક્કસ સારવાર અથવા તો ઓળખ બરાબર, સારવારની ઓળખ કરવી. ત્યાર પછી કાઉન્સલ એટલે કે રિલેટેડ ટુ બ્રેસ્ટ ફીડિંગ એન્ડ ફીડિંગ એટલે કે જે સલાહ આપવી કાઉન્સલનું, જેમાં સ્તનપાન અને ખોરાક સંબંધિત છે તે બધી બાબતોનો સમાવેશ થાય. ત્યાર પછી લાસ્ટમાં ગીવ ફોલો અપ કેર એટલે કે જે ફોલોઅપ માટેની છે સલાહ સૂચન આપી દેવાને, અનુવર્તી જે સંભાળ આપણે કહીએ છીએ તેની જે ફોલોઅપ છે તેના માટેની જે માર્ગદર્શિકા અથવા સૂચન છે તે બધા પ્રોવાઈડ કરવાના. હવે ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ તરફ આગળ વધીએ. IMNCI એટલે ઇન્ટરગ્રેટ મેનેજમેન્ટ ઓફ ન્યુનેટલ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ એટલે કે નિયોનેટલ અને બાળપણની જે બીમારીનું સંકલિત સંચાલન અથવા તો ચાઇલ્ડહુડ ઇલનેસ. નિયોનેટલ એટલે નવજાત, જે શિશુ આપણે કહીએ નવજાત અથવા તો જે શિશુ કહીએ છીએ તે. તેમાં ફર્સ્ટ પોઈન્ટ જોઈએ, ધ ઇન્ડિયન વર્સન્સ ઓફ IMCI in now as IMNCI which also include 0 to 7 day age into program એટલે કે જે IMCI નું ભારતીય જે સશસ્ત્ર આપણે કહી શકીએ જેને IMICI તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે IMCI ને IMCI તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં 0 થી 7 દિવસના જે ઉંમરના છે તેના માટેનો જે કાર્યક્રમ છે તેનો સમાવેશ થાય. 0 થી 7 દિવસ સુધીનો કાર્યક્રમ છે એજના બાળકોનો કાર્યક્રમની જે સમાવેશ થતો હોય છે. તો IMNCI ક્લિનિકલ ગાઈડલાઈન ટાર્ગેટ ચિલ્ડ્રન લેસ ધેન 5 યર એટલે 5 વર્ષથી નાના બાળકો છે તેનો સમાવેશ થાય. તેની ક્લિનિકલ માર્ગદર્શિકા છે તેને બાળકોનું લક્ષ્ય છે તે બનાવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ, ચિલ્ડ્રન લેસ ધેન 5 યર ડિવાઇડેડ ઇન 2 કેટેગરી ઇન IMNCI ફોર પ્રિન્સિપલ ઓફ ધ ઇન્ટરગ્રેટ ક્લિનિકલ કેસ એટલે કે સંકલિત ક્લિનિકલ કેસના સિદ્ધાંત માટે બરાબર જે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે તેને 2 શ્રેણીમાં વિભાજન કરવામાં આવે છે, જેમાં ફર્સ્ટ છે સિક યંગ ઇન્ફન્ટ એજ અપ ટુ 2 મંથ 2 મહિના સુધીની જે બીમાર એટલે કે નવજાત શિશુ છે તે એટલે કે તેનો 2 મહિના સુધીની જે બીમારી હોય જે ચાઇલ્ડહુડમાં બરાબર જે શિશુની તે સિક ચાઇલ્ડ એજ 2 મંથ અપ ટુ 5 યર એટલે કે 2 મહિનાથી 5 વર્ષ સુધીની બીમાર બાળક છે તેનો સમાવેશ થાય. ત્યાર પછી જનરલ ડેન્જર સાઇન ફોર અ સિક ચાઇલ્ડ અકોર્ડિંગ IMNCI ગાઈડલાઈન એટલે કે તેની ગાઈડલાઈન મુજબ જે બીમાર બાળકો છે તેની સામાન્ય ભયના જે સંકેતો છે તે બધા. ચાઇલ્ડ ઇઝ નોટ એબલ ટુ ડ્રિંક ઓર બ્રેસ્ટ ફીડિંગ એટલે કે જે પીવાનું અથવા સ્તનપાન કરાવી શકતું નથી. ચાઇલ્ડ વોમિટ એવરીથિંગ કે બાળક બધું ઉલટી નાખે એટલે ઉલટી કરી નાખતું હોય. ચાઇલ્ડ હેઝ કન્વર્સન એટલે કે બાળકોમાં આંચકી આવતી હોય તે બધું. ચાઇલ્ડ લેથર્જિક ઓર અનકોન્શિયસ એટલે બાળક સુસ્ત અથવા તો બેભાન છે તે બધા. ત્યાર પછી હવે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જેને RBSK, તો તેની અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તેની ચર્ચા કરી લઈએ. RBSK launched in February 2012 for child health scanning and for early health intervention through early detection for child of age 0 to 18 year એટલે કે RBI ફેબ્રુઆરી 2013માં બાળક આરોગ્યની તપાસ અને 0 થી 18 વર્ષના જે બાળકો છે તેની વહેલા નિદાન માટે પ્રારંભિક આરોગ્ય બરાબર જે શરૂઆત કરવામાં આવી છે એટલે કે હસ્તક્ષેપ છે તેની શરૂઆત કરવામાં આવી છે. ત્યાર પછીનો તો ઇટ ઇન્ક્લુડ મેનેજમેન્ટ ઓફ 4 Ds
એક્ઝામ્પલ તરીકે ડિફેક્ટ ઓફ બર્થ, ડિસીઝ ઇન ચિલ્ડ્રન, ડેફિશિયન્સી કન્ડિશન એન્ડ ડેવલપમેન્ટ, ડીલી ઇન્ક્લુડ ડિસેબિલિટી, એટલે કે તેમાં 4 S નો સમાવેશ છે તે સામેલ થતા હોય છે, જેમાં જન્મ સમયે કંઈ ખામી એટલે કે ડિફેક્ટ ઓફ બર્થ, ડિસીઝ ઇન ચિલ્ડ્રન એટલે કે બાળકોના કંઈ રોગ છે, અથવા ડેફિશિયન્સી ઓફ કન્ડિશન એટલે કંઈ ઉણપ અથવા કંઈ સ્થિતિમાં કંઈ ઉણપ જોવા મળતી હોય, અને લાસ્ટમાં છે તે શરૂઆતમાં પ્રારંભિક રીતે જે વહેલા નિદાન દ્વારા પ્રારંભિક આરોગ્ય છે તેની જે તપાસ છે તે હાથ ધરી શકાય, ને જે અપંગતા હોય અથવા કંઈ ઉણપની સ્થિતિ અપંગતા છે તે બધાનો સમાવેશ થાય છે. તો ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, જે નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ એટલે કે NSSK તરીકે તેને આપણે શોર્ટ ફોર્મમાં કહી શકીએ, નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ. NSSK aims to launch to train health personnel in basic newborn care and resuscitation at every delivery point, એટલે કે જે NSSK એટલે કે નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત તેનો ઉદ્દેશ્ય દરેક ડિલિવરી પોઈન્ટ પર મૂળભૂત નવજાત સંભાળ છે તે અને પુનઃજીવિત આરોગ્ય કર્મચારીઓ છે બરાબર તેને તાલીમ આપવા માટે શરૂ કરવાની હતી, એટલે કે જે રિસુસિટેશન આપવા માટે બરાબર જે ન્યૂબોર્ન કેર છે તે બાળકો તેના માટે તેને જે કાર્યક્રમ વગેરે છે તેનો સમાવેશ થાય છે, અને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવા માટે બરાબર એવરી ડિલિવરી પોઈન્ટ ઉપર. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ, ધ ટ્રેનિંગ ઇઝ ફોર 2 days, એટલે કે આ તાલીમ છે તે 2 દિવસની હોય છે, ને ઇટ અનલિમિટેડ એમ્સ ટુ રિડ્યુસ નિયોનેટલ મોર્ટાલિટી સિગ્નિફિકન્ટલી, એટલે તેનો અંતિમ ઉદ્દેશ્ય નવજાત મૃત્યુના નોંધપાત્ર ઘટાડો કરવાનો છે. તો મિત્રો આજે આપણે તમામ પોઈન્ટ જે સુપર મોસ્ટ આઈએમપી હતા, જે IMCI ના બરાબર ઇન્ટરગ્રેટ મેનેજમેન્ટ ઓફ ચાઇલ્ડ ઇલનેસ, તેના તમામ પોઈન્ટ છે જે MCQ બેઝ એક્ઝામ અથવા સ્પર્ધાત્મક એક્ઝામ છે, કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ છે તેના માટે ને નર્સિંગને લગતી તમામ એક્ઝામોમાં છે તેમાં સુપર મોસ્ટ આઈએમપી ટોપિક છે બરાબર, તે તમામ માહિતી છે આપણે મેળવી ચૂક્યા છે. એટલે કંઈ થિયરિકલ એક્ઝામ હોય તો તેમાં પણ ઉપયોગી છે, અને MCQ બેઝ એક્ઝામ એટલે કે જે સ્પર્ધાત્મક એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તેના માટે પણ ઉપયોગી છે. એટલે બંને બાબતો છે તે ધ્યાનમાં રાખી તમામ સુપર મોસ્ટ આઈએમપી ટોપિક છે તે તમારા સુધી પહોંચાડવા માટેનો પૂરો પ્રયાસ કરવામાં આવે છે. એટલે હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને તમારા મિત્રો સુધી શેર ન કરી હોય તો જરૂર કરજો, અને હજી સુધી જો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેને પણ તમારો સાથ અને સહયોગ છે તે મળી રહે. તો મિત્રો આજે આપણે ઇન્ટરગ્રેટ મેનેજમેન્ટ ઓફ ચાઇલ્ડ ઇલનેસ છે તેના તમામ પોઈન્ટ વિશેની આપણે માહિતી મેળવી લીધી, એના કમ્પોનેન્ટ જોઈ લીધા બરાબર, કયા કયા કમ્પોનેન્ટ છે તેનો સમાવેશ, પછી એલિમેન્ટ જેમાં અસેસમેન્ટ છે, ક્લાસિફિકેશન છે, ટ્રીટમેન્ટ છે, તે તમામ માહિતી મેળવી લીધી. પછી નિયોનેટલ અને ચાઇલ્ડ ઇલનેસ છે બરાબર, IMNCI છે તેના વિશેની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા. પછી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ RBSK ની આપણે માહિતી મેળવી, અને નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ NSSK બરાબર તેની પણ આપણે શોર્ટમાં ટૂંકમાં માહિતી મેળવી લીધી, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા એક્ઝામમાં વારંવાર પૂછાઈ શકે બરાબર, તે તમામ માહિતી છે આપણે મેળવી ચૂક્યા છીએ. એટલે કે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલ છે તેના તમામ પોઈન્ટ છે તે સુપર મોસ્ટ આઈએમપી હશે, અને આવનારા જે બધા સેશનો છે તેમાં પણ આપણે આવા જ સુપર મોસ્ટ આઈએમપી ટોપિક સાથે મુલાકાત થતી રહેશે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.